ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દારૂબંધીના નામે ચાલતા ભાજપના ડબલ સ્ટાન્ડર્ડ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ધાંગધ્રાના ભાજપ ધારાસભ્યોએ પોતાની જ પાર્ટીના લોકો દારૂનું સેવન કરે છે તેવી વાસ્તવિકતા ખુલ્લી પાડી છે। ભરૂચના પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ ભાજપમાં ચાલતી લૂંટની વાતો ઉજાગર કરી દીધી છે અને યુપીની પૂર્વ રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ દારૂબંધી હટાવવાની વાતને વ્યાજબી ન ગણાવી છે। તો આ બધું જ જાહેર કાર્યક્રમોમાં થયેલા નિવેદનોથી સાબિત થાય છે કે ગુજરાતમાં દારૂનું ગેરકાયદે વેચાણ અને કરોડો રૂપિયાના હપ્તાનો કારોબાર ખુલ્લેઆમ ચાલે છે, જેનાથી રાજ્યનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। કોંગ્રેસ જનાક્રોશ રેલીઓ દ્વારા આ મુદ્દે સતત વિરોધ કરી રહી છે। ધાંગધ્રાના ભાજપાના ધારાસભ્ય જે પ્રકારના જાહેર કાર્યક્રમની અંદર એમને વાત કરી છે કે એમના જ પક્ષના અમુક ધારાસભ્યો દારૂનું મોટા પાયે સેવન કરે છે, ચારિત્રની વાત કરી છે અને એના કારણે એમને જે હકીકતે પક્ષની અંદર ચાલતી જુદા જુદા પ્રકારની ગતિવિધિને દબાતા સ્વરે સત્ય રીતે ઉજાગર કરી છે। આની પહેલા ભરૂચના વરિષ્ઠ સાંસદ ભાજપાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમણે પણ કીધું કે ભાજપામાં મોટા પાયે લૂંટનો કારોબાર ચાલે, ટોળકાન ચાલે છે। ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને પણ આ વાત કીધી કે ગુજરાતમાં દારૂબંધી હટાવીને ખુલ્લી કરવા ઉપરની એક ગતિવિધિ ચાલે છે, એ વ્યાજબી નથી। સમગ્ર બાબત આ બધા તમે જુઓ તો કાર્યક્રમની અંદર એ સુરતના ધારાસભ્ય શ્રી કહેતા હોય, પૂર્વ મંત્રી કહેતા હોય, ધાંગધ્રાના ધારાસભ્ય કહેતા હોય, આ બધાનું વાત એ થાય છે કે ગુજરાતની અંદર બે રોકટોક દારૂ અને ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો છે। કરોડો રૂપિયાનું હપ્તારાજ અને આ હપ્તારાજના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે। એની હકીકત કોંગ્રેસ તો વારંવાર કહી રહી છે। કોંગ્રેસે તો જન આક્રોશ રેલી કરી અને લોકો વચ્ચે જઈને જનતા રેડથી માંડીને ચાલી રહી છે। NSUI દ્વારા બાઇક રેલી કરીને ડ્રગ્સ અને દારૂ સામે કેમ્પસમાં મજબૂતીથી લડત કરવા માટેના આહવાન કર્યું છે। પણ આ બધાની વચ્ચે જ્યારે સત્તાધારી પક્ષના લોકો સ્વીકારે છે ત્યારે પણ ભાજપાની સરકારમાં થોડી પણ શરમ હોય તો સ્વીકારે। ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે અને ગુજરાતનું યુવાધન બરબાદી તરફ થાય, નશાની આગમાં ધકેલાય, તે લાંબા સમયથી ચાલી રહ્યું હોય કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી મોટી મોટી જાહેરાત ને મોટા મોટા કાર્યક્રમ કરીને બીજી બધી સુફિયાની વાતો કરવાના બદલે ગુજરાતમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરે, ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવે, ગુજરાતમાં અસામાજિક તત્વોને રાજકીય આશ્રય અપાઈ રહ્યો છે એના ઉપર રોક લગાવે, તો જ ગુજરાત અને ગુજરાતીઓને બચાવી શકાશે અને ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે।